સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક ચોંકાવનારો મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 1947 થી લઈ 2014 સુધીમાં ભારતે વર્લ્ડ બેંક પાસેથી જેટલી લોન લીધી છે તેના કરતાં પણ વધુ લોન માત્ર મોદી સરકારે છેલ્લા 4.5 વર્ષમાં લીધી। તો વિકાસના દાવા કરતી મોદી સરકાર પર લાગેલા ગંભીર આરોપોનું સત્ય શું છે, જાણો ભારત ટ્રુથના રિપોર્ટમાં। अच्छे दिन वाह। વિકાસના નારા સાથે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપે પ્રચાર કર્યો અને મોદી પ્રધાનમંત્રી બની ગયા। હવે માત્ર 3 મહિનામાં ફરી એકવાર લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિકાસના સ્વપ્ન બતાવતી સરકારના નાથ પર લાગ્યો છે સૌથી ગંભીર આરોપ। આરોપ એ છે કે મોદી સરકારે વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી અને લોન પણ એટલે કે અત્યાર સુધીના કોઈ પણ પ્રધાનમંત્રીએ નહોતી લીધી એટલા રૂપિયાની લોન। ધ ડેલી ગ્રાફ નામની એક વેબસાઇટ પર અહેવાલ છાપવામાં આવ્યો છે, જેની હેડલાઇન જ એ છે કે વર્લ્ડ બેંકે કર્યો મોટો ખુલાસો, નરેન્દ્ર મોદી આઝાદી બાદ સૌથી વધુ લોન લેનારા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા। હવે ડેલી ગ્રાફના આ જ અહેવાલને કેટલાક લોકોએ ગ્રાફિક્સ રૂપે સોશિયલ મીડિયા પર વહેતું કરી દીધું। વાયરલ થયેલ આ મેસેજમાં લોન અંગે જ લખવામાં આવ્યું છે અને સાથે માહિતીના સોર્સ તરીકે ધ ટેલિગ્રાફનું નામ લખ્યું છે। હવે આ સ્ક્રીનશોટ જુઓ। સૈજ પટેલે પણ વિશ્વ બેંક પાસેથી સૌથી વધુ લોન પ્રધાનમંત્રીએ લીધી હોવાના સમાચારને શેર કર્યા છે, જેને 722 લોકોએ લાઈક કર્યા અને 475 લોકોએ આ પોસ્ટને શેર કરી છે। એટલે વિચાર કરી શકો છો કે આ સમાચાર ક્યાં ક્યાં સુધી પહોંચ્યા હશે। એટલે જ તો સવાલ ઉભો થાય છે કે પ્રધાનમંત્રી મોદીએ વર્લ્ડ બેંક પાસેથી કેટલા રૂપિયાની લોન લીધી છે? શું પ્રધાનમંત્રી મોદી જેટલી કોઈએ પણ ભૂતકાળમાં લોન લીધી નથી? વર્લ્ડ બેંકે ભારતે લીધેલી લોન અંગે રિપોર્ટ જાહેર કર્યો છે કે નહીં? વાયરલ થયેલ મેસેજમાં કરવામાં આવેલો દાવો કેટલો સાચો? પ્રધાનમંત્રી મોદી ઘણીવાર કોંગ્રેસ અને તેમના શાસનકાળને સરખાવતા હોય છે અને ઘણીવાર જાહેરમાં જ કહી ચૂક્યા છે કે વિકાસ વગર કોઈ જ મુદ્દો રાજકારણ માટે હોવો ન જોઈએ। हमें इस बात को स्वीकार करना होगा, अच्छा होता देश आजाद होने के बाद हमने एकमात्र विकास का मार्ग अपनाया होता तो आज भारत में जो समस्याएं जड़े जमा चुकी हैं, ऐसी समस्याएं कभी जड़े जमा नहीं सकती थी। એટલે સવાલ એ પણ છે કે શું વિકાસની વાત કરનાર પ્રધાનમંત્રી મોદીએ દેશની કઈ યોજના માટે વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી છે? બસ આ જ પ્રકારના સવાલનો જવાબ મેળવવા માટે અમે તપાસ હાથ ધરી। દાવો વર્લ્ડ બેંકના રિપોર્ટ તરીકે જ થયો હતો, એટલે વર્લ્ડ બેંક સિવાય આ માહિતી બીજી કોઈ પણ જગ્યાએથી વિશ્વસનીય રીતે ન મળી શકે। માટે અમે તપાસ માટે વર્લ્ડ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચ્યા। અહીંયા ડેટા નામના ટૂલ પર ક્લિક કરતા અમને અલગ અલગ દેશોએ લીધેલી લોન અંગે માહિતી મળી, જેમાં અમે ભારત સરકારે અત્યાર સુધી લીધેલી લોન અંગેની માહિતી ફિલ્ટર કરીને અલગ તારવી લીધી। અમને વર્લ્ડ બેંકની વેબસાઇટ પરથી જાણકારી મળી છે કે નરેન્દ્ર મોદી સરકારે 2014 થી અત્યાર સુધીમાં 12 વખત વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી છે, જેની કુલ કિંમત $356 કરોડ થાય છે। હવે રહી વાત સૌથી મોટી લોન અંગે, તો વર્લ્ડ બેંકના જ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2009માં યુપીએ સરકારે $200 કરોડની એક લોન લીધી હતી, જે 1947 થી અત્યાર સુધી સરકાર દ્વારા વર્લ્ડ બેંક પાસેથી એક સાથે લેવામાં આવેલી સૌથી વધુ રકમની લોન હતી, જેમાંથી સરકારે $32 કરોડની લોન ભરી દીધી છે।
સાથે અમને એ પણ જાણકારી મળી કે 1947 થી લઈ 31 ડિસેમ્બર 2018 સુધીમાં ભારતે વર્લ્ડ બેંક પાસેથી $6,167 કરોડ લોન લીધી છે. એટલે અમારી તપાસમાં સામે આવ્યું કે વર્લ્ડ બેંક પાસેથી સૌથી મોટી લોન મનમોહનસિંહ સરકારે વર્ષ 2009માં લીધી હતી અને મોદી સરકારે 4.5 વર્ષમાં લીધેલી લોન અગાઉની સરકારે લીધેલી લોનના 10% જેટલી પણ નથી. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધીમાં સૌથી મોટી લોન લીધી હોવાનો દાવો ખોટો છે, કારણ કે ધ ટેલિગ્રાફે રિપોર્ટ તો છાપ્યો પણ કોઈ જ પુરાવો રજૂ કર્યો નથી. માત્ર વર્લ્ડ બેંકનું નામ જ લીધું છે, જ્યારે અમે વર્લ્ડ બેંકની વેબસાઇટ પર પહોંચીને સાચી માહિતી શોધી લાવ્યા. બ્યુરો રિપોર્ટ, VGV ન્યૂઝ.